સ્વજનો નમસ્કાર. શુભ શુક્રવાર અર્થાત ગુડ ફ્રાઇડેની વહેલી સવારે બાંધેલી હાલતમાં ઈસુને રોમન ગવર્નર પોન્તિયુસ પિલાતુસની સમક્ષ ખડા કરવામાં આવે છે. એમને ગવર્નર સમક્ષ ખડા કરનાર છે યહૂદી સમાજનું નિયમન કરનારી સંસ્થા વરિષ્ઠ સભા. વરિષ્ઠ સભાએ આ પહેલા એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે. ઈસુ મૃત્યુદંડને પાત્ર છે. કયા ગુના હેઠળ? ઈસુએ ઈશ્વર નિંદા કરી છે. વરિષ્ઠ સભાને મતે ઈસુએ ઈશ્વર પુત્ર હોવાનો દાવો કર્યો છે અને પોતાને ઈશ્વરનો બરોબરીયો બતાવ્યો છે. વરિષ્ઠ સભાને મતે આ અધમ ગુનો છે, માટે ઈસુને મૃત્યુદંડ આપવો જ જોઈએ. પણ વરિષ્ઠ સભાના હાથ પણ બંધાયેલા છે, કારણ રોમન ગવર્નરે હુકમ છેડ્યો છે, કોઈ સંસ્થા મૃત્યુદંડની સજા ન કરી શકે. એકમાત્ર રોમન ગવર્નર જ આવો અધિકાર ધરાવે છે. પરિણામે વરિષ્ઠ સભાએ રોમન ગવર્નર પાસે આવીએ જ છૂટકો. રોમન ગવર્નર વાત સાંભળે છે, પૂછે છે કયો ગુનો, અને રોમન ગવર્નરને લાગે છે આ તો વરિષ્ઠ સભાના ધર્મને લગતો કોઈ ગુનો છે, જે ધર્મમાં રોમન ગવર્નર માનતા નથી. અને એટલે રોમન ગવર્નર શાંતિથી કહે છે, જાઓ તમે પાછા, તમારા ધારાધોરણ અનુસાર તમારા આ ગુનેગારનો ન્યાય કરો. પણ એનો અર્થ શું થાય? ઈસુને મૃત્યુદંડ ન દેવાય. રોમન ગવર્નરે તો આ અધિકાર છીનવી લીધો છે વરિષ્ઠ સભા પાસેથી. એટલે વરિષ્ઠ સભા હવે આ ગુનાને રાજકીય રંગ આપે છે અને કહે છે, ગવર્નર, આ માનવ યહૂદીઓનો રાજા હોવાનો દાવો કરે છે. હવે ગુનો રાજકીય બની ગયો અને એટલે રોમન ગવર્નરે આ કેસ હાથમાં લીધે જ છૂટકો. રોમન ગવર્નર તપાસ કરે છે, પણ એમને તપાસમાં ઈસુ નિર્દોષ લાગે છે. એટલે યહૂદીઓની અને વરિષ્ઠ સભાની સહાનુભૂતિ આ ઈસુને મળે એ માટે ઈસુને ફટકા મારવાની સજા કરે છે. ઘવાયેલી હાલતમાં, ખરડાયેલા શરીરે ઈસુને આ યહૂદીઓ અને વરિષ્ઠ સભા સમક્ષ રોમન ગવર્નર રજૂ કરે છે. ત્યારે યહૂદીઓ વરિષ્ઠ સભા એકી અવાજે પોકારી ઉઠે છે, એને પૂરો કરો, એને પૂરો કરો. હજી રોમન ગવર્નર પાસે એક રસ્તો બાકી પડ્યો છે. પાસ્ખાનું પર્વ છે, યહૂદીઓનો સૌથી મોટો તહેવાર, અને ગવર્નર કોઈક ભેટ આપે એવો રિવાજ. એટલે ગવર્નર કહે છે, એક રાજકીય કેદીને હું છોડી મૂકું, પણ તમારો તહેવાર માટે તમે નક્કી કરો કયા રાજકીય કેદીને. અને યહૂદીઓ બરાબાસ નામના એક નામીચા લૂંટારાને મુક્ત કરવાની માંગણી કરે છે. રોમન ગવર્નર લૂંટારાને મુક્ત કરે છે અને ભક્તને સમજાય છે કે જીવતા જીવત ઈસુ એક લૂંટારાને મુક્ત કરે છે, તો મૃત્યુ પામેલા ઈસુ કેટલાને મુક્ત કરશે. ઈસુને ક્રૂસ પર મૃત્યુદંડ દેવાનું ફરમાન થાય છે. ઈસુને ક્રૂસ પર લટકાવી દેવામાં આવે છે. 3 કલાક સુધી જીવતા ઈસુ
ત્યાં લટકી રહે છે. ભક્ત કવિ ગાઈ ઉઠે છે, જુઓ આ ક્રૂસને ધારી, વેઠે ઈસુ દુખણા ભારી. જુઓ આ ક્રૂસને ધારી. ઈસુ ક્રૂસ ઉપરથી અમુક શબ્દો ઉચ્ચારે છે જે આજે સુવર્ણ અક્ષરે લખાઈ ગયા છે. ઈસુ બોલે છે, પોતાના પિતાને પ્રાર્થના કરે છે, હે પિતા, આ લોકોને માફ કર, કારણ તેઓ જાણતા નથી તેઓ શું કરી રહ્યા છે. ઈસુના મૃત્યુમાં પ્રત્યક્ષ પરોક્ષ રીતે જે કોઈ સંડોવાયેલા છે બધાને ત્યાં જ તત્કાળ માફી આપે છે. અને ભવિષ્યમાં આવનારી પેઢી પણ એ પાપથી મુક્ત બને છે. અને પછી કવિના શબ્દોમાં હોઠ પપલાવતા ઈસુ બોલે છે, મુझ પ્રાણને હવે પિતા, બસ સોંપું તુજ હાથમાં પિતા. અને પ્રાણ છોડે છે. ઈસુના મૃત્યુથી તે વખતની પ્રજા અને ત્યારથી માંડીને આજ સુધીની પેઢી પાપમાંથી મુક્તિ પામે છે, ઉદ્ધાર પામે છે, પ્રભુના સાચા દર્શન પામે છે, જીવનનો સાચો અર્થ પામે છે અને સત્યને માટે ક્રૂસે જડાઈ જવાની અને સત્યને માટે પ્રાણ પાથરવાની ચાનક ઉત્સાહ અને હિંમત પ્રાપ્ત કરે છે. ક્રૂસ પર જડાયેલા ઈસુને કોટી કોટી વંદન. ક્રૂસ ઉપર રહીને એમણે આખા વિશ્વને માનવતાનો, પ્રેમનો અને માફીનો સંદેશ આપ્યો. ઈસુની માફી અને ઈસુનો પ્રેમ આજે પણ એ ક્રૂસ પરથી વહ્યા કરે છે. અસ્તુ.